હેલો સ્ટુડન્ટ્સ, તો આજે આપણે રાસાયણિક પ્રક્રિયાઓને રેડોક્સ પ્રક્રિયાઓને સંતુલિત કરવા માટેની બીજી રીત અર્ધ પ્રક્રિયા પદ્ધતિ છે એના વિશે ડિસ્કશન કરશું. અહીંયા અગાઉ જેમ આપણે વાત કરી હતી કે બે અલગ અલગ અર્ધ પ્રક્રિયાઓ ભેગી થઈને એક નેટ રેડોક્સ પ્રક્રિયા બનાવે છે. આપણે એ રેડોક્સ પ્રક્રિયા જે આપેલી છે એને અર્ધ પ્રક્રિયા કરવાની છે, પછી સંતુલિત કરવાની છે અને ફરીથી બેને કમ્બાઈન કરીને રેડોક્સ પ્રક્રિયા સંતુલિત બનાવવાની છે. તો આ પદ્ધતિમાં બે અલગ અલગ સમીકરણો આપણે અલગ અલગ રીતે સંતુલિત કરવા પડશે અને બાકીનું જે આમાં આપણે પહેલી ઓક્સિડેશન પ્રક્રિયા વિશે ચર્ચા કરી થોડું ઘણું એના રિલેટેડ જ છે. એની જેમ જ મેથડ આવશે. અમુક પોઈન્ટ્સ અલગ હશે, અમુક પોઈન્ટ્સ સિમિલર આવશે. તો અહીંયા ધારો કે Fe+2નું Fe+3 આયનમાં ઓક્સિડેશન થતું હોય તેવી ડાયક્રોમેટ આયન દ્વારા એસિડિક માધ્યમ થતી પ્રક્રિયા જેમાં Cr2O7 આયનનું Cr3+માં રિડક્શન થાય એને સંતુલિત કરવી છે. તો એના માટે આપણે નીચેના સ્ટેપ્સ છે એનું અનુસરણ કરવાનું છે. હવે અહીંયા જે આપણે પહેલી પદ્ધતિની ડિસ્કશન કરી હતી એની અંદર એક એક્ઝામ્પલ જોયું. એ એક્ઝામ્પલ પણ આપણે આ રીતેથી સોલ્વ કરી જ શકીએ. પ્લસ આની અંદર જે એક્ઝામ્પલ આપણે ડિસ્કશન કરશું એને પહેલી પદ્ધતિ પ્રમાણે પણ આપણે સોલ્વ કરી શકીએ. આપણે એ ટાઈપના એક્ઝામ્પલ્સ જોઈશું કે કોઈ એક જ રિએક્શનને બંને પ્રકારની પ્રક્રિયાથી સંતુલિત કરીને ટેસ્ટ કરીએ કે કઈ પ્રક્રિયા છે. એનાથી ફાયદો એ થશે કે તમને આઈડિયા આવશે કે કઈ પ્રક્રિયા છે એ વધારે સુટેબલ છે, કઈ પ્રક્રિયા તમને સમજવામાં સહેલી પડે છે તથા કઈ પ્રક્રિયામાં ઝડપી આન્સર તમે મેળવી શકશો. તો પહેલું સોપાન છે આપણું. અહીંયા એક્ઝામ્પલ સાથે જ મેન્શન કરેલું છે કે અસમતુલિત સમીકરણને આયનિક સ્વરૂપમાં લખો. એટલે કે જે આયનો છે એ પ્રક્રિયામાં યુઝ થતા નહીં હોય એને આપણે પ્રક્રિયામાંથી ઇગ્નોર કરી શકીએ. મેઇન વસ્તુ આપણે યાદ રાખવાની છે કે હાઇડ્રોજન અને ઓક્સિજન એ જો યુઝ થતા હોય તો એને આપણે મેન્શન કરવાના છે. એની સિવાયના કોઈ આયનો હશે તો એને ઇગ્નોર કરવાના છે. અને કયા આયનોને ઇગ્નોર કરવાના છે? જે પ્રેક્ષક આયનો છે, જે ઓક્સિડેશન આંક બદલતા નથી એવા. તો એ આયનો દૂર કરીને આપણી મુખ્ય પ્રક્રિયા થઈ Fe+2ની પ્રક્રિયા Cr2O7 સાથે કરતાં Fe+3 અને Cr+3 બને છે. હવે અહીંયા આપણે જોઈએ તો Fe+2 છે એનો ઓક્સિડેશન આંક આપણને સીધો દેખાય છે +2 છે. Cr2O7 છે એમાં Crનો ઓક્સિડેશન આંક +6 થશે. Fe+3નો ડાયરેક્ટલી +3 થશે અને Cr+3નો +3 થશે. તો આની ઉપરથી આપણે જોઈ શકીએ કે Fe+2માંથી Fe+3 એટલે કે ઓક્સિડેશન અને +6માંથી +3 એટલે કે રિડક્શન થયું છે. હવે જેનું ઓક્સિડેશન થયું અને જેનું રિડક્શન થયું એ બંને પ્રક્રિયાઓ આપણે અલગ પાડીને અર્ધ પ્રક્રિયાઓ દર્શાવવાની છે. તો Fe+2માંથી Fe+3 બને છે એટલે એ ઓક્સિડેશન થયું અને રિડક્શન માટે Cr2O7 એમાંથી Cr+3. હવે એની પછીનું સ્ટેપ છે કે એ બંને પ્રક્રિયામાં ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાયના પરમાણુઓનું સંતુલન કરો. એટલે કે સ્પેસિફિકલી જેનો ઓક્સિડેશન આંક બદલાય છે એવા તત્વોને સંતુલિત કરવાના છે. એટલે કે ઉપરની પ્રક્રિયામાં આપણે જોઈએ તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં એક Feમાંથી એક Fe બને છે એટલે એ ઓલરેડી સંતુલિત છે. અને રિડક્શન પ્રક્રિયામાં Cr2 છે અને બીજી બાજુ નિપજ સાઈડ એક જ છે તો આપણે ત્યાં 2 Cr કરવા પડશે. કેમ કે જે તત્વનો ઓક્સિડેશન આંક બદલે છે એ આપણે ત્રીજા સ્ટેપમાં સંતુલિત કરવાના છે. તો ત્રીજા સ્ટેપમાં આપણે માત્ર Crને જ સંતુલિત કરવાની જરૂર રહે છે. એટલે Crને અહીંયા મેન્શન કર્યા છે. Feવાળી પ્રક્રિયા સંતુલિત જ છે. ત્યારબાદ ચોથા સોપાનમાં પ્રક્રિયાનું માધ્યમ એ આપણે ધ્યાનમાં લેવાનું છે. જેમાં આપણે પ્રથમ મેથડમાં આપણે જોયું હતું એ જ રીતે અહીંયા કે 3 પ્રકારે માધ્યમ હોઈ શકે: એસિડિક, બેઝિક કે તટસ્થ. તો પ્રક્રિયા એસિડિક માધ્યમમાં અહીંયા છે તો ઓક્સિજનને સંતુલિત કરવા માટે આપણે H2O અને H+ પરમાણુઓને સંતુલિત કરવા માટે H પરમાણુને સંતુલિત કરવા માટે H+ ઉમેરી શકાશે. કેમ કે અહીંયા આપણું માધ્યમ એસિડિક છે. જો બેઝિક હોત તો આપણે OH ઉમેરવા પડત. તો અહીંયા Cr2O7 એમાંથી 2Cr3+ બને છે. હવે અહીંયા આપણે 14H+ એડ કર્યા. હવે શું કામ 14H+ એડ કર્યા? કારણ કે આપણી આની પહેલાંના સ્ટેપમાં પ્રક્રિયા હતી કે Cr2O7 છે એમાંથી 2Cr3+ બને છે. તો અહીંયા ઓક્સિજનની ક્વોન્ટિટી કેટલી છે આપણી પાસે? પ્રક્રિયક સાઈડ 7 ઓક્સિજન છે, નિપજ સાઈડ 0 ઓક્સિજન હતા. તો હવે ઓક્સિજનને સંતુલિત કરવા માટે આપણે બીજી તરફ એટલે કે નિપજ તરફ છે એ આપણે 7 ઓક્સિજન છે એ H2O વડે સંતુલિત કરવાના રહેશે. કારણ કે અહીંયા આપણી પાસે 7 ઓક્સિજન છે, નિપજ સાઈડ 0 છે. તો એના માટે આપણે સૌપ્રથમ 7H2O મૂકશું.
હવે આ બાજુ 7H2O મૂકતા ટોટલ આપણી પાસે 7 × 2 એટલે કે 14 હાઇડ્રોજન થશે. તો 14 હાઇડ્રોજનને સંતુલિત કરવા માટે આપણે બીજી તરફ 7H+ એડ કરવા પડશે. એટલે કે આપણી પ્રક્રિયા આ હતી. બરાબર. હવે આની અંદર આપણે અહીંયા શું કર્યું છે સ્ટેપમાં, તો કે ઓક્સિજનને પહેલાં સંતુલિત કરીએ છીએ, કેમ કે ઓક્સિજન જ છે, હાઇડ્રોજન છે જ નહીં ત્યારે. તો ઓક્સિજન છે એ પ્રક્રિયક સાઈડ 7 છે, નિપજ સાઈડ એક પણ ઓક્સિજન નથી. તો હવે માધ્યમ છે એ એસિડિક માધ્યમ છે, એટલે કે આપણે ઉમેરી શકશું H+ અથવા તો H2O અથવા તો બંને. તો ઓક્સિજનને સંતુલિત કરવા માટે આપણે જમણી બાજુએ 7 પાણીના અણુ મૂકીએ. હવે 7 પાણીના અણુ મૂકતા આપણે જોઈ શકીએ છીએ કે આપણી પાસે નિપજ સાઈડ 14 હાઇડ્રોજન થઈ ગયા. હવે 14 હાઇડ્રોજનને સંતુલિત કરવા માટે આપણે પ્રક્રિયક સાઈડ 14 હાઇડ્રોજન મૂકવા પડશે, અને 14 હાઇડ્રોજન આપણે મૂકશું H+ સ્વરૂપે. કારણ કે માધ્યમ એસિડિક છે એટલે આપણે H+ અને H2Oનો ઉપયોગ કરી શકશું. તેથી આપણને આ ઇક્વેશન મળશે. હવે આપણે નેક્સ્ટ વીજભાર સંતુલિત કરવાની છે. હવે કદાચ એવો પ્રશ્ન થાય કે Feની પ્રક્રિયા કેમ અહીંયા દર્શાવી નથી. કારણ કે Fe માટે આપણે કોઈ જાતના અલગ તત્વો ઉમેરવાની જરૂર જ નથી કે બીજું કંઈ સંતુલિત કરવાની જરૂર નથી, કેમ કે આપણે Feવાળી રિએક્શન છે એ જોઈ શકીએ છીએ કે એમાં નથી ઓક્સિજન, નથી હાઇડ્રોજન કે નથી તત્વોની કોઈ અલગ સંખ્યા. એક જ Fe છે જે એક જ Fe નિપજ તરીકે આપે છે, Fe+2 માંથી Fe+3. એટલા માટે એને આપણે સંતુલિત કરવા માટે કાંઈ ઉપયોગમાં નથી લીધી, કેમ કે ઓલરેડી અમુક સ્ટેપ સુધીનું સંતુલન એમાં થઈ જ ગયું છે. જ્યારે બીજી પ્રક્રિયા છે Cr2O7 2- માંથી Cr3+, એમાં આપણે અમુક સંતુલન કરવું પડશે, ત્યારબાદ આપણે આગળ વધી શકશું. તો હવે એની પછીનો આપણો પોઈન્ટ છે કે વીજભારને સંતુલિત કરવો. હવે વીજભાર સંતુલિત કરવા માટે આપણે અર્ધ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન્સ છે એ કાં તો ગુમાવ્યા હશે અથવા તો મેળવ્યા હશે રિડક્શન અને ઓક્સિડેશન પ્રક્રિયા અનુસાર. તો એ ઇલેક્ટ્રોનનો ઉપયોગ આપણે અહીંયા કરી શકશું. ઇલેક્ટ્રોન્સ મેન્શન કરી દો, એકવાર દર્શાવી દો, ત્યારબાદ આપણે વીજભાર છે એ સંતુલિત કરવાનો રહેશે. અને સાથે સાથે એ પણ યાદ રાખવાનું કે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયામાં વપરાયેલા અથવા તો મુક્ત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન રહેવી જોઈએ. એના માટે જે સહગુણકથી પ્રક્રિયાને ગુણવી પડે એ આપણે ગુણી શકશું. તો પહેલી પ્રક્રિયા છે Fe+2 માંથી Fe+3 બનવું. એટલે કે અહીંયા ઇલેક્ટ્રોન્સ મુક્ત થયા, ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. હવે Fe+2 માંથી Fe+3 બનાવવા માટે આપણે માત્ર એક જ ઇલેક્ટ્રોનને મુક્ત કરવો પડશે, અને એ ઓલરેડી અહીંયા આપણે એક ઇલેક્ટ્રોન મૂકીને દર્શાવી શકીએ. હવે વીજભાર આપણે ચેક કરીએ તો પ્રક્રિયક સાઈડનો કુલ વીજભાર +2 છે. નિપજ તરફનો કુલ વીજભાર છે એ Fe તરફથી +3 છે, અને ઇલેક્ટ્રોન છે એનો એક જ ઇલેક્ટ્રોન છે એટલે એની તરફથી -1, એટલે એ વીજભાર થઈ ગયો +2. તો બંને તરફનો વીજભાર સંતુલિત છે. હવે બીજી પ્રક્રિયા માટે કરીએ તો સેકન્ડ પ્રક્રિયા માટે આપણે જોઈ શકીએ છીએ કે આપણી પાસે 2 અલગ અલગ પ્રક્રિયકો અને 2 અલગ અલગ નિપજો છે. સૌપ્રથમ તો ઇલેક્ટ્રોન્સનો ફેરફાર કેટલો થાય એ આપણે જોવું પડશે. તો અહીંયા ક્રોમિયમ એકમાત્ર એવું તત્વ છે જે ઇલેક્ટ્રોન્સ છે એ અદલા બદલી કરશે, એટલે કે ઇલેક્ટ્રોન્સ છે એ ગુમાવશે અથવા તો મેળવશે. દેટ મીન્સ ઓક્સિડેશન આંક બદલશે. તો ક્રોમિયમનો Cr2O7 2- માં ઓક્સિડેશન આંક હતો +6. એમાંથી એ નિપજ બનાવે છે +3. હવે બંને સાઈડ કેટલા ક્રોમિયમ છે, તો કે પ્રક્રિયક સાઈડ પણ 2 ક્રોમિયમ છે અને નિપજ સાઈડ પણ 2 ક્રોમિયમ છે. તો બંને સાઈડ 2 ક્રોમિયમ છે અને 1 ક્રોમિયમના ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર છે એ 3 ઇલેક્ટ્રોન બરાબર છે. એટલે કે 1 ક્રોમિયમ 3 ઇલેક્ટ્રોન મેળવે છે, તો 2 ક્રોમિયમ ટોટલ 6 ઇલેક્ટ્રોન મેળવશે. તો ટોટલ 6 ઇલેક્ટ્રોન મેળવાતા હોવાથી આપણે અહીંયા 6 ઇલેક્ટ્રોન્સ એડ કર્યા છે. હવે આપણે વીજભાર પણ સાથે સાથે ચેક કરી લેવાનો. ધારો કે ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને ડાયરેક્ટલી આઈડિયા ન આવે તો આપણે થોડીક વાર પૂરતા ઇલેક્ટ્રોન્સને ઇગ્નોર કરીએ અને વીજભાર ચેક કરીએ. તો અહીંયા Cr2O7 2- નો વીજભાર -2, એની સાથે છે H+, અને એ ટોટલ 14 છે એટલે એના તરફથી +14 એટલે કે +12 વીજભાર પ્રક્રિયક સાઈડ થયો. નિપજ સાઈડનો વીજભાર આપણે જોઈએ તો નિપજ સાઈડ 2 Cr3+ છે, એટલે કે એના તરફથી ટોટલ +6 મળશે, અને બાકીના પાણીના અણુ છે એ 0 આપશે, એટલે ટોટલ વીજભાર છે એ +6 થયો. એક બાજુ આપણી પાસે +12 છે, બીજી બાજુ +6 છે. હવે આપણે ઉમેરી શું શકશું? અહીંયા આપેલી પ્રક્રિયા છે રિડક્શન પ્રક્રિયા છે, તો આપણે નિપજ સાઈડ કોઈ પણ જાતના ઇલેક્ટ્રોન્સ નહીં ઉમેરી શકીએ, પ્રક્રિયક સાઈડ ઇલેક્ટ્રોન્સ ઉમેરવા પડશે.
અને વીજભાર સંતુલિત કરવો પડશે. તો વીજભાર +6 કરવા માટે આપણે 6 ઇલેક્ટ્રોન્સ એડ કરીએ તો એનો વીજભાર એડ થતાં +6 વીજભાર થશે. એટલે કે હવે બંને બાજુનો વીજભાર સંતુલિત થઈ ગયો. Cr2O7નો -2 વત્તા H+નો ટોટલ +14 અને 6 ઇલેક્ટ્રોન્સનો -6 ટોટલ થઈ ગયો +6. અને એ જ રીતે સામેની બાજુ પણ ટોટલ +6. હવે બંને અર્ધ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન્સની સંખ્યા આપણે સમાન કરવાની છે. તો ફર્સ્ટ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 1 જ છે, જ્યારે રિડક્શન પ્રક્રિયામાં ટોટલ 6 ઇલેક્ટ્રોન્સ છે. તો એનો મિનિંગ એવો થયો કે આપણે જે પહેલી ઓક્સિડેશન પ્રક્રિયા છે એને 6 થી ગુણવી પડશે. એટલે આપણને મળશે ટોટલ 6Fe+2 જે બનાવશે 6Fe+3 અને મુક્ત કરશે 6 ઇલેક્ટ્રોન્સ કે 6 ઇલેક્ટ્રોન. તો અહીંયા આપણે 6 થી ગુણતા 6Fe+2માંથી 6Fe+3 અને 6 ઇલેક્ટ્રોન્સ મળે અને બંને પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન થઈ. તો એ આપણે અહીંયા દર્શાવ્યું કે 6Fe+2માંથી 6Fe+3 અને 6 ઇલેક્ટ્રોન. હવે જે બંને અર્ધ પ્રક્રિયા મળી એને આપણે કમ્બાઈન કરવાની છે અને એમાંથી જે રિઝલ્ટ મળશે એ આપણી સંતુલિત પ્રક્રિયા થઈ. હવે જેમ મેથેમેટિક્સની અંદર આપણે જાણીએ છીએ કે બરાબરની બંને બાજુ એક જ સરખી સંખ્યા હોય તો એ કેન્સલ આઉટ થાય. તો એ જ રીતે અહીંયા પણ બંને બાજુ એક સરખા તત્વો કે ઇલેક્ટ્રોન્સ કે અણુઓ હોય તો એ કેન્સલ આઉટ થઈ જશે અને બાકી જે વધે એ આપણી સંતુલિત પ્રક્રિયા દર્શાવે છે. અહીંયા આપણી પ્રક્રિયામાં બંને બાજુએ ઇલેક્ટ્રોન્સ મળશે કેમ કે ઓક્સિડેશન પ્રક્રિયામાં નિપજ સાઇડ ઇલેક્ટ્રોન હશે, રિડક્શન પ્રક્રિયામાં પ્રક્રિયક સાઇડ હશે. બંને તરફ આપણે એક સરખી સંખ્યામાં જ આગળના સ્ટેપમાં ઇલેક્ટ્રોન્સ બનાવ્યા. તેથી ઇલેક્ટ્રોનની સંખ્યા કેન્સલ આઉટ થશે અને બાકી જે વધ્યું એ આપણું સંતુલિત સમીકરણ રહેશે. સાથે સાથે એક વાત એ પણ યાદ રાખવાની કે જો સંતુલિત સમીકરણમાં જે સહગુણકો અથવા તો સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ કે તત્વયોગમિતીય ગુણાંકો છે એને જો કોઈ એક સંખ્યાથી આપણે ભાગાકાર કરી શકતા હોઈએ અથવા તો ટૂંકમાં સરળ સંખ્યામાં રૂપાંતરિત કરી શકતા હોઈએ તો એ આપણે કરવાનું. એક્ઝામ્પલ તરીકે ધારો કે આપણે અહીંયા જે પ્રક્રિયા આપી છે એમાં વાત કરીએ કે ફાઇનલ ઇક્વેશનમાં આપણને આ રીતે મેળવ્યું હોય કે 6Fe2+ છે, 2Cr2O7 2- છે, પછી 14H+, 6Fe+3, 2Cr3+ અને ધારી લો કે 8H2O મળ્યા. તો આખા ઇક્વેશનને આપણે 2થી ભાગાકાર કરી શકીએ. એટલે પછી આપણને મળે 3Fe+3, 1Cr2O7, 7H+, 3Fe+3, 1Cr3+ અને 4H2O જો ભાગાકાર થઈ શકે એમ હોય તો. અહીંયા ઓલરેડી જે સૌથી સરળ સ્વરૂપ છે એ જ છે કેમ કે અહીંયા આપણી પાસે 1 છે અને અહીંયા આપણી પાસે 7 છે જેનો ભાગાકાર આપણે ફર્ધર કરી શકશું નહીં. એટલા માટે આ ઇક્વેશન આપણું ફાઇનલ ઇક્વેશન. અને લાસ્ટ સ્ટેપમાં આપણે જસ્ટ ચેક કરીને જોવાનું છે કે આપણું બનાવેલું ઇક્વેશન છે બરાબર છે કે નહીં. એટલે બંને તરફના તત્વોની સંખ્યા, બંને તરફનો કુલ વીજભાર, બંને તરફના ઇલેક્ટ્રોન્સનો ફેરફાર અને પરમાણુઓ એની વિશે આપણે ચેક કરીને કન્ફર્મ કરી લેવાનું છે કે આપણું ઇક્વેશન પ્રોપરલી સંતુલિત થયું કે નહીં. હવે બેઝિક માધ્યમ માટે પ્રક્રિયાને પ્રથમ તે પ્રમાણે સંતુલિત કરો જે પ્રમાણે એસિડિક માધ્યમ માટે કરો છો અને ત્યારબાદ સમીકરણની બંને બાજુએ H+ આયનની સંખ્યા જેટલા OH- આયન ઉમેરો અને સમીકરણમાં જ્યાં H+ અને OH એક સાથે હોય ત્યાં આપણે વોટર કે H2O બનાવી દેવાના છે જેથી કરીને એસિડિક માધ્યમ દૂર થઈને બેઝિક માધ્યમ બને. એટલે કે અમુક સ્ટેપ તો આપણા કોમન જ રહેશે એસિડિક માધ્યમ હોય કે બેઝિક. એસિડિક માધ્યમ હોય તો આપણે જે રીતે H+નું સંતુલન કરીએ છીએ એ જ રીતે બેઝિકમાં પણ કરવાનું છે, પણ એની પછીના સ્ટેપમાં જેટલા H+ ઉમેર્યા એટલા જ OH- આયનો ઉમેરી દેવાના છે બંને તરફ. હવે એની પછી એક્ઝામ્પલ આપણે જોઈએ કે પરમેંગનેટ 7 આયન એટલે કે MnO4- બેઝિક માધ્યમમાં આયોડાઇડ આયનનું ઓક્સિડેશન કરીને આયોડિનનો અણુ અને મેંગેનીઝ 4 ઓક્સાઇડ MnO2 બનાવે છે અને આ રેડોક્સ પ્રક્રિયાને દર્શાવતું સંતુલિત આયનિક સમીકરણ લખો. તો આપણું સમીકરણ આ રીતે છે કે MnO4- + I- એમાંથી પ્રક્રિયા થઈને MnO4 અને I2 બનશે, MnO2 બનશે. હવે અહીંયા ઓક્સિડેશન આંકનો ફેરફાર આપણે ચેક કરીએ તો Mnનો ઓક્સિડેશન આંક છે અહીંયા +7 છે. એ ઓલરેડી આપણને મેન્શન પણ કરી દીધું છે અને તમે જાતે વેરીફાઈ પણ કરી શકો. એમાંથી Mnનો ઓક્સિડેશન આંક બનશે +4. આયોડિનનો ઓક્સિડેશન આંક -1 છે, એમાંથી I2 એટલે કે 0 બનશે. તો Mnનો ઓક્સિડેશન આંક
+7માંથી +4 થયો એટલે કે ઘટ્યો એટલે રિડક્શન થયું, અને આયોડિન માટે -1માંથી 0 એટલે કે ઓક્સિડેશન થયું. તો બંને પ્રક્રિયાઓને આપણે સેપરેટ ઓક્સિડેશન રિડક્શન અર્ધ પ્રક્રિયાઓ આ રીતે લખી શકશું કે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા થશે I- I2 બનવું, અને રિડક્શન અર્ધ પ્રક્રિયા થશે MnO4- માંથી MnO2 બનવું. હવે એની પછીના સ્ટેપમાં આપણે જે તત્વો ઓક્સિડેશન બદલે છે એને સંતુલિત કરવાના છે. તો આયોડિન માટે આપણે જોઈ શકીએ કે ડાબી બાજુએ એક જ આયોડિન છે, જમણી બાજુ 2 છે, એટલે આપણે 2 આયોડિન્સ I- કરવા પડશે. Mn માટે 1 Mn 1 Mn બંનેમાં સમાન Mn છે, એટલે એને કોઈ ચેન્જીસ કરવાની જરૂરિયાત નથી. તો હવેના સ્ટેપમાં આપણે ઓક્સિજન અને હાઇડ્રોજન્સને સંતુલિત કરવાના છે. આયોડિનવાળી રિએક્શનમાં કોઈ જાતના ઓક્સિજન કે હાઇડ્રોજન નથી, એટલે કે ઓક્સિડેશન પ્રક્રિયામાં એને સંતુલિત કરવાની જરૂર નથી, બટ રિડક્શન પ્રક્રિયામાં જરૂર છે. અહીંયા આપણી પાસે એક સાઈડ 4 ઓક્સિજન છે, બીજી સાઈડ 2 ઓક્સિજન છે. તો ઓક્સિજનની સંખ્યા સમાન કરવા માટે આપણે ઉમેરવા પડશે 2 ઓક્સિજન. હવે અહીંયા આપણે ઉમેરી શકશું, શરૂઆતમાં આપણે જેમ વાત કરીએ એમ કે જો એસિડિક માધ્યમ હોય તો આપણે H+ અને H2O ઉમેરવાના છે. જો બેઝિક માધ્યમ હોય તો પણ આપણે H+ અને H2O જ ઉમેરવાના છે, પણ ત્યારબાદ જેટલા H+ ઉમેર્યા હોય એટલા જ OH- ઇક્વેશનની બંને બાજુ. બરાબર, આ પોઈન્ટ એક પ્રોપરલી મગજમાં રાખવાનો કે H+ આપણે કોઈ એક જ બાજુ ઉમેરવાના છે. ત્યારબાદ બેઝિક માધ્યમ હોય તો OH- છે એ બંને બાજુ ઉમેરવાના. હવે એ આપણે વિથ એક્ઝામ્પલ આમાં જોઈ લઈએ. તો સૌપ્રથમ આપણે સંતુલિત કરવાના છે પાણી દ્વારા ઓક્સિજન. તો અહીંયા આપણે 2 ઓક્સિજન નિપજ સાઈડ ઘટે છે એને સંતુલિત કરવા માટે 2 પાણીના અણુ મૂકશું, કેમ કે એની અંદર 2 ઓક્સિજન પૂરતી થાય. હવે 2 ઓક્સિજન ઉમેરવા માટે પાણી ઉમેરતા ટોટલ 4 હાઇડ્રોજન છે એ નિપજ સાઈડ વધી ગયા. તો એને સંતુલિત કરવા માટે પ્રક્રિયક સાઈડ આપણે 4H+ ઉમેરશું, એટલે જે રીતે આપણે એસિડિક માધ્યમમાં કરીએ એ જ રીતે. હવે બેઝિક માધ્યમ હોવાથી અંદર કન્ડિશનમાં આપણને દર્શાવેલું છે કે માધ્યમ છે એ બેઝિક છે. બેઝિક માધ્યમ હોવાથી આપણે જેટલા H+ ઉમેર્યા એટલા જ OH- ઇક્વેશનની બંને બાજુએ ઉમેરવાના છે. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે H+ આપણે માત્ર પ્રક્રિયક સાઈડ જ ઉમેર્યા છે, પણ OH આપણે 2 બાજુ ઉમેરવાના છે. 4 H+ એડ કર્યા છે તો 4 OH- પણ એડ કરવાના છે, અને જેટલા OH- આપણે એક બાજુ એડ કર્યા એટલા જ OH- બીજી બાજુ પણ એડ કરવાના છે. હવે અહીંયા 4H+ 4 OH- એ 2 ભેગા થઈને 4H2O બનાવી નાખશે. તો આ થયું આપણું અત્યાર પૂરતું સંતુલન. અને ઇક્વેશનને પ્રોપરલી નીચે લખી નાખીએ તો ફાઇનલ ઇક્વેશન આ રીતે થશે કે MnO4- +4H2O, કેમ કે H+ અને OH- H2Oમાં કન્વર્ટ થઈ ગયા. એમાંથી બનશે MnO2 +4OH- +2H2O. હવે H2O 2 બાજુ જેટલા કોમન હશે એટલા કેન્સલ આઉટ થશે. અહીંયા 2 H2O છે તો એ રદ થશે, અને અહીંયા 4માંથી 2 H2O વધશે. આ આપણે પાછળ પણ કરી શકીએ, અને અત્યારે કરીએ તો કોમ્પ્લિકેશન્સ એટલા ઘટશે. અને ટેક્સ્ટબુકના એક્ઝામ્પલમાં કન્ફ્યુઝન ના થાય એટલે ફરીથી એની વાત મેન્શન કરી દઉં કે પ્રક્રિયક સાઈડ 4H+ અને 4OH- ભેગા થઈને 4H2O બનાવશે. હવે 4H2O છે એ પ્રક્રિયક સાઈડ છે, અને નિપજ સાઈડ પણ 2H2O પ્રેઝન્ટ છે. તો 2H2O 2 બાજુથી દૂર થાય એટલે આપણને મળશે MnO4- +2H2O. એ મળશે આપણને પ્રક્રિયક સાઈડ, તો એ અહીંયા નીચે લખેલા છે ડાયરેક્ટ. અને નિપજ સાઈડ મળશે MnO2 +4OH-, તો એ MnO2 +4OH- આપણને નીચે દર્શાવેલા છે. એટલે કે ટેક્સ્ટબુકની અંદર આપણને જે ડાયરેક્ટલી બંને બાજુએ કોમન મળતા અણુઓ છે એ દૂર કર્યા એ પોઈન્ટ અહીંયા મેન્શન નથી કરેલો, એટલા માટે સ્પેસિફિકલી દર્શાવી દીધું. હવેના નેક્સ્ટ સ્ટેપમાં આપણે વીજભાર સંતુલિત કરવાનો છે. તો આયોડિનવાળી રિએક્શનમાં આપણે જોઈ શકીએ છીએ કે ડાબી બાજુનો વીજભાર છે એ -2 થશે, અને જમણી બાજુનો વીજભાર 0 છે. એની સાથે સાથે આપણે ઇલેક્ટ્રોનનો ફેરફાર પણ વિચારીને ઇલેક્ટ્રોન્સ મૂકી શકીએ, ખાલી વીજભાર સંતુલિત કરીને જ મુકાય એવું નથી. હવે વીજભાર સંતુલિત કરવા માટે આપણે ઓક્સિડેશન પ્રક્રિયામાં નિપજ સાઈડ ઇલેક્ટ્રોન મૂકી શકીએ અને રિડક્શનમાં પ્રક્રિયક સાઈડ મૂકી શકીએ.
તો સંતુલિત કરવા માટે આપણે 2 ઇલેક્ટ્રોન છે એ એડ કરી દઈએ એટલે હવે આપણો વીજભાર સંતુલિત થઈ ગયો. સાથે સાથે આપણે એ પણ જોઈ શકીએ કે I-માંથી I2 બનવા માટે -1માંથી 0 થાય એટલે કે 1 ઇલેક્ટ્રોન 1 આયોડિન મુક્ત કરે એવા આપણી પાસે 2 આયોડિન છે તો 2 આયોડિન 2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે. સેમ વસ્તુ હવે આપણે સેકન્ડ રિએક્શન માટે જોઈ લઈએ કે MnO4- માંથી MnO2 બને છે. હવે વીજભારની દૃષ્ટિએ જોવા જઈએ તો MnO4- એ -1 વીજભાર આપશે અને પાણીના અણુ તટસ્થ છે, બંને પાણી ભેગા થઈને 0 ઓક્સિડેશન આંક આપશે. બીજી બાજુ નિપજ સાઈડ MnO2 તટસ્થ છે એટલે 0 અને OH- છે એ ઋણ છે એની તરફથી 4 હોવાથી -4 મળશે. એટલે કે એક સાઈડનો વીજભાર -1 છે, બીજી સાઈડનો વીજભાર -4 છે. આપેલી પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા છે તો રિડક્શન પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન્સ છે એ આપણે પ્રક્રિયક સાઈડ ઉમેરી શકશું. તો સંતુલિત કરવા માટે આપણે 3 ઇલેક્ટ્રોન્સ એડ કરવા પડશે. 3 ઇલેક્ટ્રોન એડ કરીએ એટલે એનો -3 ચાર્જ એડ થતાં ટોટલ -4. બંને બાજુ સમાન વીજભાર થઈ ગયો. અથવા આપણે એ પણ રીતે વિચારી શકીએ કે અહીંયા એક Mn શરૂઆતમાં +7 ઓક્સિડેશન આંકમાં છે જે પાછળ જતાં +4 ઓક્સિડેશન આંકમાં રૂપાંતરિત થાય છે. એટલે એના માટે +7માંથી +4 થવા 3 ઇલેક્ટ્રોન્સની જરૂર પડશે. હવે બંને સાઈડના ઇલેક્ટ્રોન્સની સંખ્યાને સમાન કરવાની છે. તો અહીંયા આપણી પાસે છે 2 ઇલેક્ટ્રોન, અહીંયા આપણી પાસે છે 3 ઇલેક્ટ્રોન. તો સિમ્પલી 2 અને 3 એને બેને સમાન કરવા માટે 2ને 3થી ગુણવા પડશે, 3ને 2થી ગુણવા પડશે. તો આયોડિનવાળી આખી રિએક્શન છે એને આપણે 3થી ગુણતા આપણી રિએક્શન થશે 3 × 2 એટલે કે 6I-. બીજી તરફ I2 એક અણુ છે એને 3થી ગુણતા 3I2 પ્લસ 2 ઇલેક્ટ્રોન ગુણ્યા 3 બરાબર 6 ઇલેક્ટ્રોન્સ. એ જ રીતે બીજી સાઈડની આખી પ્રક્રિયા છે એને આપણે ગુણવા પડશે 2થી. હવે 2થી ગુણતા 2MnO4- પ્લસ 4H2O પ્લસ 6 ઇલેક્ટ્રોન્સ. એમાંથી આપણને મળશે 2MnO2 પ્લસ 8OH-. બંને સાઈડ ઇલેક્ટ્રોનની સંખ્યા 6. હવે બંને રિએક્શન્સને એકબીજામાં એડ કરવાની છે. તો એડ આપણે સામાન્ય રીતે જે રીતે આપણે મેથેમેટિકલી કરીએ એ જ રીતે કરશું. બંને સાઈડની નિપજો અને બંને સાઈડના પ્રક્રિયકોને એડ કરીએ. તો આપણી પ્રક્રિયા કંઈક આ રીતે થશે કે 6I- અંડરલાઇન કરતા જઈએ જેને એડ કરીએ પ્લસ 2MnO4- એ આપણી રિડક્શન પ્રક્રિયામાંથી પ્લસ 4H2O અને એની સાથે 6 ઇલેક્ટ્રોન્સ. તો આ થઈ ગયા આપણા બંનેના પ્રક્રિયકો અને એની સામે નિપજોમાં મળશે 3I2 પ્લસ 6 ઇલેક્ટ્રોન્સ પ્લસ 2MnO2 અને પ્લસ 8OH-. હવે બંને સાઈડની પ્રક્રિયકોના નિપજોના જે કોમન જે કોઈ પણ તત્વો કે અણુઓ કે આયનો હશે કે ઇલેક્ટ્રોન હશે કેન્સલ આઉટ થશે. તો ઇલેક્ટ્રોન કેન્સલ થશે. એની સિવાયનું જે આપણને બાકી મેળવ્યું એ આપણું સંતુલિત સમીકરણ છે. વેરીફાઈ કરવા માટે કુલ વીજભાર છે, તત્વોની સંખ્યા છે વગેરે વગેરે તમે મેચ કરી શકશો. એઝ ફોર એક્ઝામ્પલ વીજભાર આપણે એક આમાંથી ચેક કરીએ તો ટોટલ 6 આયોડિન છે એના -6 થશે. 2 MnO4- છે એટલે એનો -2 થશે. પાણીનો 0 થશે એટલે 4 H2O 0 આપશે એટલે કુલ -8 થયો. એ જ રીતે સામેની બાજુ જોઈ લઈએ. આયોડિન તરફથી 0, MnO2 તરફથી 0 અને OH- તરફથી -8 એટલે કુલ વીજભાર -8 થયો. બંને તરફનો વીજભાર સમાન. એ જ રીતે તમે તત્વોની સંખ્યા પણ ગણી શકો. 6 આયોડિન એની સામે 3 × 2 6 આયોડિન. Mn 2 છે, અહીંયા પણ Mn 2 છે. ઓક્સિજનની સંખ્યા 2 × 4 8 પ્લસ 4 ટોટલ 12 ઓક્સિજન. તો આ બાજુ 2 × 2 4 પ્લસ 8 એટલે કે 12 ઓક્સિજન. એ જ રીતે હાઇડ્રોજનની સંખ્યા લાસ્ટમાં ગણી લઈએ તો 8 હાઇડ્રોજન અહીંયા છે અને 8 હાઇડ્રોજન નિપજ સાઈડ પણ મળે છે. એટલે કે આપણું ઇક્વેશન છે ટોટલી સંતુલિત થઈ ગયું. જે અહીંયા આપણને દર્શાવેલું છે તમે તમારી રીતે વેરીફાઈ કરી શકો છો.
અને એની સિવાયના કોઈ એક્ઝામ્પલ્સ છે એ જાતે કેલ્ક્યુલેટ કરવાનો પ્રયત્ન કરવાનો છે. એક કોઈ પણ એક્ઝામ્પલ સિલેક્ટ કરીને બંને પદ્ધતિથી સંતુલિત કરવા માટે ટ્રાય કરવાની છે. આ ટૉપિક મે બી અઘરો લાગી શકે, પણ એનું એક સિમ્પલ સોલ્યુશન એ છે કે તમારે પ્રેક્ટિસ કરવી પડશે. થોડા ઘણા ઇક્વેશન્સની પ્રેક્ટિસ કરશો તો ટૉપિક અઘરો નહીં લાગે. ખાલી વાંચવાથી આ મુદ્દા સમજાશે નહીં. અહીંયા ટોટલી કહી શકીએ કે મેથેમેટિકલ કેલ્ક્યુલેશન્સ જ છે. એટલે અહીંયા આપણે મોટાભાગના ગણિતના દાખલાની જેમ જ ગણતરી કરવાની છે. તો ગણિતના દાખલા છે એ વાંચીને ના આવડે, એના માટે આપણે ગણવા પડે અલગ અલગ એક્ઝામ્પલ્સ. તો કોઈ પણ રેન્ડમ રિએક્શન સ્વાધ્યાયમાં આપેલી હોય એ લ્યો, અથવા તો અહીંયા જે ઓલરેડી સોલ્વ કરેલા પ્રશ્નો છે એ લ્યો. એની અંદર ડિસ્કશન જે આપેલી છે એ નહીં જોવાની, જાતે સોલ્વ કરવા પ્રયત્ન કરવાનો. જ્યાં અટકો ત્યાં ટેક્સ્ટબુકની હેલ્પ લઈ શકો. છતાંય ન થાય તો મને પૂછો, આપણે ફરીથી ડિસ્કશન કરશું. અને કોઈ પણ કન્ફ્યુઝન હોય તો પૂછી લેજો.